મિત્રો નમસ્કાર, જય દ્વારકાધીશ. આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ કૃષ્ણા ડેરી ફાર્મ પર. મિત્રો, ગાય ભેંસ ગરમીમાં નથી આવતી, હજારો રૂપિયાની દવા કરાવી રહ્યા છો, ખર્ચો કરી રહ્યા છો, છતાંય પશુ છે હીટમાં નથી આવતું અને નુકસાન થઈ રહ્યું છે. તો માત્ર કઈ કરવાનું નથી, 20 રૂપિયાનો આ ઉપાય છે. આ અજમાવી જુઓ અને 12 કલાકની અંદર તમારું પશુ હીટમાં આવી જશે. હીટમાં આવ્યા બાદ તમારા પશુને તમે બુલ સાથે કે ક્રોસ કરાવી શકો છો, અથવા એનું સીમન મુકાવીને પણ એને ગાભણ કરી શકો છો. મિત્રો, આજનો આ વિડીયો આખો જુઓ. તો મિત્રો, જો તમે કૃષ્ણ ડેરી ફાર્મને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કર્યું તો સબસ્ક્રાઇબ કરી લો. ડેરી ફાર્મ રિલેટેડ આપણે વિડીયોઝ બનાવીએ છીએ, પશુઓને હેલ્પફુલ થાય એવા વિડીયોઝ બનાવીએ છીએ. તો આપણી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. મિત્રો, આ જે દવા આપણે આજે પશુને આપવાની છે, જેના વિશે હું વાત કરી રહ્યો છું, ઘણા બધા પશુપાલકોનો પ્રશ્ન એવો હોય છે કે અમારું ગાય છે, ભેંસ છે, પાડી છે, વાછરડી છે, 3 વર્ષની થઈ ગઈ છતાં હીટમાં નથી આવતી, એ ગરમીમાં નથી આવતી, તો એને શું ઉપાય કરવો જોઈએ, એને શું આપવું જોઈએ. ભેંસ છે, ગઈ સાલ બહુ ઝડપી હીટમાં આવી ગઈ હતી, દૂધ દોતા દોતા, અને હવે તો આ સાલ એવું બન્યું છે કે દૂધ સુકાઈ ગયું છે પણ હીટમાં નથી આવી. ઘણા બધા પશુપાલકોનો એવો પ્રશ્ન થતો હોય છે. તો એનો પણ સદંતર ઉપાય છે, એનો પણ સરળ ઉપાય છે, 20 રૂપિયાનો ઉપાય છે. તો વિડીયો આખો નિહાળો. આ વિડીયોમાં આપણે જે ઉપાય વિશે વાત કરવાના છીએ, એ ઉપાય આપ્યા બાદ, એ ઉપાય કર્યા બાદ તમારું પશુ જે છે હીટમાં પણ આવશે. હીટમાં એટલું સારી રીતે આવશે કે પશુને તમે ભલે સીમન મુકાવો, ભલે પાડા સાથે કે બુલ સાથે ક્રોસ કરાવો, તો એ ગાભીન થવાના પણ ચાન્સીસ વધી જશે. વિડીયોમાં આપણે આગળ વાત કરીએ એના પહેલા એક મહત્વનો મુદ્દો છે, એક મહત્વનો ટોપિક છે કે ઘણા બધા પશુપાલકોને એવો પ્રશ્ન થતો હોય કે એમની પાડી, વાછરડી કે ભેંસ કે ગાય, એમનું બહુ લાંબા સમયથી ડીવર્મિંગ ના કરતા, પશુપાલન કરતા હોય, ચાર, નિયાર, ખાંડ, દાણ બધું કરતા હોય, પણ એને જે પેટના કીડા મારવાની દવા છે એ સમયસર આપતા નથી હોતા, અને એના કારણે એમનું પશુ, એના જે પશુના પેટમાં જે કીડા છે, એ એના પશુનું જે પોષક તત્વો છે એ બધા પચાવી જતા હોય છે, અને પશુને પૂરતા પોષક તત્વો મળતા નથી. તો એક આ કારણ પણ હોઈ શકે છે. અને આ જ કારણસર આ કન્ડિશનમાં જ્યારે પશુના ડીવર્મિંગ કરવામાં ના આવે, ત્યારે પશુ હીટમાં આવવાનું ધીરે 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 એનો સમયગાળો જે છે, વેતરથી દર વેતર, એટલે કે એક વિયાણથી બીજા વિયાણ સુધી ધીરે 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 એનો જે હીટમાં આવવાનો જે સમયગાળો છે એ લંબાવતું જાય છે, અને એક સમયે હીટમાં આવવાનું ઓછું કરી દે છે, બંધ કરી દે છે, અથવા જો ભેંસ હોય તો એ રડકવાનું બંધ કરી દે છે. તો આવું પણ થઈ શકે છે. તો મિત્રો, ડીવર્મિંગ કરવું પશુ માટે બહુ જરૂરી છે. મોટું પશુ હોય તો એને ગોળી તમે આપી શકો છો, ટેબ્લેટ આપી શકો છો, અને જો નાની પાડી વાછરડી હોય તો એને તમે લિક્વિડ ફોર્મમાં પણ પાવી શકો છો. હજારો રૂપિયાની દવા કરાવવી એના કરતા પશુનું ડીવર્મિંગ કરવું એ બહુ સારી વાત છે. તમે દર 3 મહિનાના ગાળે જો પશુનું ડીવર્મિંગ કરશો તો તમારા પશુને હીટમાં આવવાનો પ્રોબ્લેમ 99% ચાન્સ છે કે નહીં થાય, અને છતાં થશે તો આપણે આગળ વિડીયોમાં હું તમને એના વિશે પણ માહિતી આપીશ. સૌથી પહેલા તો આપણે બજારમાંથી જઈ અને તમારા પશુ માટે તમે ડીવર્મિંગની જે ગોળી આવે છે, ટેબ્લેટ આવે છે, એ લાવી અને સવારના સમય ભૂખ્યા પેટે તમારા પશુને તમારે આપવાની હોય છે. સૌથી પહેલા આ કામ કરી લો તો તમારા પશુમાં તમને બહુ સારું એવું રિઝલ્ટ જોવા મળશે. 99% કેસમાં એવું બનતું હોય છે કે પશુ ને તમે જ્યારે ડીવર્મિંગ કરશો, ડીવર્મિંગની ટેબ્લેટ આપશો, ત્યારે 24 કલાક કે 48 કલાકમાં પશુ હીટમાં આવી જશે. અથવા પશુનું ડીવર્મિંગ કરવાથી જ તમારે જે પ્રશ્ન છે એનું સોલ્યુશન થઈ જશે. અને કદાચ કોઈ રેર કેસમાં એવું ન થાય તો હું ઘરેલું ઉપાય જેના વિશે વાત કરી રહ્યો હતો એ હવે તમને આગળ જણાવું. અને એનામાં તમારે સૌથી વધારે અને સૌથી પહેલા જે જરૂર પડશે એના તત્વનું નામ છે હળદર. અને હળદરની સાથે જરૂર પડશે ગોળની. ગોળ અને હળદર. માની લો કોઈ પણ પશુ છે, કોઈ પાડી વાછરડી છે કે 3 વર્ષની થઈ ગઈ, 4 વર્ષની થઈ ગઈ, સેવા કરી છે, અને એનો મોહ નથી છૂટતો, તો એને કઈ સસ્તા ભાવમાં વેચી તો દેવાય નહીં. તો આ તમે ઘરેલું ઉપાય ટ્રાય કરી શકો છો, અને તમારું પશુ જરૂરથી હિટમાં આવશે, અને 99% કેસમાં આ ઘરેલું ઉપાય સક્સેસફુલ જાય છે. હળદર અને ગોળ. હળદર અને ગોળને તમે મિક્સ કરી અને 50 ગ્રામ હળદર, 100 ગ્રામ ગોળ, આ બંનેને એક મિક્સ કરી લેવાનું છે સારી રીતે, અને એક લાડુ તૈયાર થઈ જશે. એ લાડુ તમારે સવારના સમયે તમારા પશુને આપવાનું રહેશે, અને આ પ્રક્રિયા તમારે 3 થી 4 દિવસ કરવાની છે. 3-4 દિવસ 100 ગ્રામ ગોળ, 50 ગ્રામ હળદર, એને મિક્સ કરી એક લાડુ બનાવી લો, અને એ લાડુ તમારા પશુને સવારના સમયે પશુને જ્યારે 2 થી 4 દિવસ તમે આ લાડુ તમારા પશુને આપશો તો આનું ચમત્કારી રિઝલ્ટ તમને જોવા મળશે. અને એક ખાસ વાતનું ધ્યાન રાખવાનું છે કે 3 થી 4 દિવસ, વધુમાં વધુ 5 દિવસ સુધી આપવાનું છે, અને 5મા દિવસ સુધીમાં આનું રિઝલ્ટ પણ મળી જશે. અને ગોળ અને હળદર પશુને ગરમીમાં લાવવા માટે બહુ ચમત્કારિક ઘરેલું વસ્તુ છે, ઘરેલું ઉપાય છે, જે આપણા વડવાઓ પણ આનો ઉપયોગ કરતા હતા. અને આનો ઉપયોગ જો આપણે કરીએ તો આપણા પશુને કોઈ રિએક્શન થતું નથી, કોઈ એને નુકસાન થતું નથી. તો આનો ઉપયોગ કરવો પૂર્ણ રીતે સેફ છે. ગોળ અને હળદર આપવાથી પશુને નુકસાન તો થતું નથી, પણ એના ફાયદા બહુ બધા થાય છે. હળદરના કારણે પશુના બચ્ચાદાનીમાં જો કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન હોય તો એ પણ ઠીક થઈ જાય છે. ગોળ આપવાથી પશુ જો દૂધ આપતું હોય તો એના દૂધ પણ ઇન્ક્રીઝ થાય છે. 5 દિવસ સુધી દૂધ આપશો તો પશુનું ગ્લુકોઝનું લેવલ વધી જશે. તો ઇનફેક્ટ આ ઘરેલું ઉપાય તમારે જો તમે તમારા પશુ પર ટ્રાય કરશો તો કોઈ નુકસાન નથી. અને તમારું પશુ ઘણા સમયથી પાડી છે, વાછરડી છે, ગાય છે, ભેંસ છે, ઘણા સમયથી હીટમાં નથી આવી, તો તમે આ ઘરેલું ઉપાય ટ્રાય કરી શકો છો. આટલું કરતા છતાં તમારા પશુનું જો હીટમાં આવવાનો જે પ્રોબ્લેમ છે એ સોલ્વ નથી થતો, જો તમારું પશુ આ ઉપાય કરતા પણ હીટમાં નથી આવતું, તો એક હજુ પણ એક ટીપ તમને બતાવું છું, એક ઉપાય જણાવું છું. 200 ગ્રામ સરસવ તેલ લેવાનું છે. 200 ગ્રામ સરસવ તેલ જે તમારા પશુને હીટમાં લાવવા માટે બહુ ઉપયોગી થશે, બહુ મદદરૂપ થશે. 200 ગ્રામ સરસવ તેલ. હવે 200 ગ્રામ સરસવ તેલ આલવાનું ક્યારે? તો પશુને તમે 2 થી 5 દિવસ સુધી આપી શકો છો. જો 5 થી 10 દિવસ સુધી આપી શકો છો, કોઈ નુકસાન નથી, ફાયદો જ છે, બેનિફિટ જ છે. પણ જરૂર હોય
તો સામાન્ય રીતે 2 થી 5 દિવસ સુધી આપવામાં આવે તો પણ પશુ માટે ફાયદાકારક છે અને પશુ હિટમાં આવી જાય છે. પશુનું શરીર વધે છે, એનું વજન વધે છે, પશુનો ખોરાકમાં બહુ સારું રહે છે. પશુનું જે શરીર ચામડી છે એ તેજવાળી થાય છે. બહુ બધા ફાયદા છે સરસવ તેલ આપવાના. તો તમારે શું કરવાનું છે 200 ગ્રામ સરસવ તેલ પશુને કાં તો તમે પાવી શકો છો અથવા એના ફીડમાં એડ કરી શકો છો. જ્યારે તમે સવારે એનો ખોળ-દાણ મૂકો ત્યારે એમાં એડ કરી શકો છો અને આ ઉપાય કરવાથી તમારું પશુ 100% હિટમાં આવે છે જ અને મોસ્ટ ઓફ ધી કેસમાં આ ઘરેલું ઉપાય કરવાથી પશુને જે હિટમાં આવવાનો જે ક્વેશ્ચન હતો, જે પ્રશ્ન હતો એ સોલ્વ થઈ જાય છે. અને મિત્રો જો આ તમને વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ કૃષ્ણા ડેરી ફાર્મને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.